તો આ અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે ઉસ્માનપુરા વિસ્તારમાં જે ભૂવો પડ્યો છે તેના દ્રશ્યો આપ જીએસટીવી પર નિહાળી રહ્યા છો। મોટો ભૂવો આપ જોઈ શકો છો કે મેગા સિટીમાં મેગા ભૂવો પડ્યો છે રસ્તા ઉપર। એક તરફ વરસાદી આફત, ત્યાં બીજી તરફ રોડ ઉપર આ પ્રકારનો ભૂવો પડતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે। તંત્રની કામગીરીની પોલ ખુલ્લી પડી ગયેલી જોવા મળે છે। આ ભૂવો પડવાની સાથે જ પોલ પણ ખુલ્લી પડી ગઈ છે। ઉસ્માનપુરા વિસ્તારમાં રસ્તા ઉપર જ વચ્ચોવચ્ચ મસમોટો ભૂવો પડ્યો છે। તો અતિ ભારે વરસાદ જે વીતી રાતથી પડી રહ્યો છે તેને કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે, પરંતુ ઉસ્માનનગર વિસ્તારમાં રોડ ઉપર મોટો ભૂવો પડ્યો છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। માત્ર એક ભારે વરસાદમાં જ રોડની સ્થિતિ શું થઈ જાય છે, કેવી કામગીરી કરવામાં આવે છે, તેની પોલ ખુલ્લી પડી ગઈ છે। આપ જોઈ શકો છો 12 ફૂટ મોટો ભૂવો આ ઉસ્માનપુરાના રોડ પર પડ્યો છે। તો મેગા સિટી, સ્માર્ટ સિટીની જે વાતો થઈ રહી છે તેની પોલ આ ભૂવાની સાથે ખુલ્લી પડી ગઈ છે। 12 ફૂટ મોટો ભૂવો અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલા એક રોડ પર પડ્યો છે। આ વિશે વાત કરીશું અમારા સંવાદદાતા મોનિકા સાથે। જી મોનિકા, ઉસ્માનપુરા વિસ્તારમાં 12 ફૂટનો મોટો ભૂવો પડ્યો છે, શું છે વિગતો? સોનલ, જે પ્રકારથી ગઈકાલે મોડી રાતથી જ વરસાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, સાથે જ ઉસ્માનપુરાની આગળ જ જે જૂના વાડજ આવેલું છે ત્યાં જે 12 ફૂટનો જે ભૂવો પડી ગયો છે, કહેવાય કે તંત્રની પોલ ખુલી ગઈ છે અને અવારનવાર કોર્પોરેશન દ્વારા સારી કામગીરી કરવાની એ લોકો કહેતા હોય છે, પરંતુ દર વર્ષે ચોમાસાની સિઝનમાં કેટલીક જગ્યાએ જ આવા ભૂવા પડતા હોય છે। જી મોનિકા, હવે જ્યારે વરસાદ સતત વરસી રહ્યો છે, મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આ ભૂવામાં પણ પાણી ભરાશે અને તેના કારણે વધુ મુશ્કેલી પડી શકે છે। તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવી રહી છે? હાલ તો તંત્ર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે જે પ્રમાણે સતત વરસાદ શહેરમાં વરસી રહ્યો છે, વરસાદ 2 કલાક માટે પણ રોકાય તો શહેરના તમામ જેટલા પણ ભૂવાઓ છે એ પણ પૂરી દેવામાં આવશે। સાથે જ કેટલાક વિસ્તારોમાં જે પાણી ભરાયેલા છે એ પાણી ભરાયેલા એ પણ કાઢી દેવામાં આવશે। જી મોનિકા, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।